અને ભારતની આર્ય નારીની શક્તિ છે, ભારતની આર્ય નારીની તાકાત છે કે પોતાની કુખે એક દેવ નહીં પણ ત્રણ દેવને એ પ્રગટ કરી શકે એટલી ભારતની આર્ય નારીમાં આ તાકાત છે. કહેવાય છે ને કે જનની જણ તો ત્રણ નર ને જણ છે. જનની તો જણ તો ત્રણ નર ને જન્મ આપજે, કાં કોઈ દાતાર ને જન્મ આપજે, અને કાં કોઈ શૂરવીર ને જન્મ આપજે, અને કાં કોઈ ભગત ને જન્મ આપજે. આ ત્રણ માંથી કોઈને જન્મ ના આપી શકે તો રેજે વાંજણી મત ગુમાવીશ તારું. એના કરતા વાંજણી રહેજે. ત્રણ દેવને પ્રગટ કરી શકે. આ પતિવ્રતા નારીના એ સતત્વની તાકાત. અને ત્રણ જણા જ્યાં સુધી જગતમાં કોઈની તાકાત નથી કે એની પાસેથી કોઈ લઈ શકે. આ જગતમાં ત્રણ જણા. અતિ લોભીઓ માણસ જીવતો હોય ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે લોભીઓ માણસ એની પાસેથી કોઈ ધન લઈ શકે. બીજો નાગ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી જગતમાં કોઈની તાકાત નથી કે એની ઉપરથી મણી કોઈ લઈ શકે. અને પતિવ્રતા નારી જ્યાં સુધી જીવતી હોય ને ત્યાં સુધી જગતમાં કોઈની તાકાત નથી કે એના શિયળને કોઈ હાથ લગાડી શકે. બાપ દ્રષ્ટિ કરે અને બાળીને ખાક કરી નાખે ને આવી તાકાત ધરાવતી. એટલે આ ભારતની આર્ય નારીમાં આ તાકાત. અત્રિ અને અનસૂયા પતિવ્રતા નારીના ધર્મનું પાલન કરી અને જીવન એને કૃતાર્થ કર્યું છે. નારદજીએ અનસૂયાજીના સતીત્વને જોયું, પતિવ્રતા નારીની ભક્તિને જોઈ અને ત્રણ દેવીઓને લક્ષ્મીજી, પાર્વતી અને બ્રહ્માજીની સાથે આ સતીના વખાણ કર્યા છે.